નમસ્કાર, હું પૂજા રાવલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. ભારત પાકિસ્તાનના યુદ્ધ વિરામ પછી ગુજરાતના સરહદી જિલ્લામાં સ્થિતિ સામાન્ય જોવા મળી રહી છે. તકેદારીના ભાગરૂપે 11 મેમાં દ્વારકામાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું હતું. દ્વારકા મંદિર સાંજે 7 વાગ્યે દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું હતું. જ્યારે ભુજ, ગાંધીધામ, અંજાર, ભચાઉમાં સ્ટ્રીટ લાઇટ બંધ રાખી વાહન વ્યવહાર અને જનજીવન રાબેતા મુજબ શરૂ રાખવામાં આવ્યો હતો. તો બનાસકાંઠા, જામનગર અને કચ્છમાં બ્લેકઆઉટ નહીં હોવાનું જાણવા મળ્યું છે. કડીમાં રવિવારે રાત્રે મુશળધાર વરસાદને કારણે થોળ રોડ પરના અંડરપાસમાં 12 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા. અંડરપાસમાં માટી ભરેલું ડમ્પર, લાકડા ભરેલું આઈસર, અલ્ટો અને સ્કોર્પિયો સહિત 4 વાહન ફસાઈ ગયા. ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓની મદદથી 6 લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા. જોકે સ્કોર્પિયો ચાલક હર્ષદ કુમાર ભોગીલાલ પંચાલ, ઉંમર વર્ષ 40, મૂળ મેડા આદરજ નું કરુણ મોત નીપજ્યું છે. મહેસાણા ફાયર ટીમ અને નગરપાલિકાની ફાયર ટીમે સ્થાનિક તરવૈયાઓની મદદથી સ્કોર્પિયો અને અલ્ટો કારને બહાર કાઢી હર્ષદ કુમારને પ્રથમ કડીની ભાગ્યોદય હોસ્પિટલ અને ત્યારબાદ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. પાટણના મણિભદ્ર હાઇટ્સ ખાતે નારાયણી હોસ્પિટલ અને એક્ટિવ ગ્રુપ દ્વારા મારું રક્ત મારા દેશ માટે અભિયાન અંતર્ગત રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પનો મુખ્ય હેતુ ભારત પાકિસ્તાન સરહદ પર તૈનાત જવાનો અને અન્ય નાગરિકોને યુદ્ધ દરમિયાન તાત્કાલિક રક્તની જરૂર પડે તો મદદરૂપ થવાનો હતો. કેમ્પમાં પાટણના યુવા બિલ્ડર દિલીપભાઈ પટેલ સહિત અનેક રક્તદાતાઓએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કર્યું. યશપાલ સ્વામીએ તેમનું 55મું રક્તદાન કરીને દેશ સેવામાં યોગદાન આપ્યું. કુલ 60 થી વધુ રક્તની બોટલો એકત્રિત કરવામાં આવી. કાર્યક્રમમાં પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી અને જિલ્લા આરોગ્ય અધિકારી ઉપસ્થિત રહ્યા. એપીએમસીના ચેરમેન સ્નેહલભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલ સહિત અનેક આગેવાનો હાજર રહ્યા. નારાયણી હોસ્પિટલના ડોક્ટર પ્રિયાંશી પટેલ, રોટરી બ્લડ બેંકના નૈતિક પટેલ અને એક્ટિવ ગ્રુપના પ્રમુખ મહેશભાઈ પટેલ સહિત સ્થાનિક આગેવાનોએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સુરેન્દ્રનગરના ગૌતમગઢ નજીક ભોગાવો નદીમાં નાહવા પડેલા 2 સગા ભાઈઓનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે. મૃતક બાળકોની ઓળખ કિશોરસિંહ જાડેજા અને અજયરાજસિંહ પરમાર તરીકે થઈ છે. બંને ભાઈઓ નદીમાં નાહવા પડ્યા હતા. નદીના પાણીમાં ડૂબી જતા ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમે 2 થી 3 કલાકની જહેમત બાદ બંને ભાઈઓના મૃતદેહ બહાર કાઢ્યા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે એકઠા થયા હતા. પરિવારજનોના રુદન અને આક્રંદથી સમગ્ર વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ હતી. પોલીસે બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મૂળી સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. હવામાન વિભાગની આગાહી મુજબ વિસનગર તાલુકાના રાલીસણા ગામમાં શનિવારે સાંજે આવેલા વાવાઝોડાએ ભારે નુકસાન પહોંચાડ્યું છે. દિવસભરના ઉકળાટ બાદ આવેલા વાવાઝોડાએ ગામને હચમચાવી નાખ્યું છે. વાવાઝોડાની તીવ્રતાને કારણે મિનરલ વોટર પ્લાન્ટના પતરા ઉડી ગયા છે. અનેક મકાનોની દિવાલો પડી ગઈ છે. વૃક્ષો ધરાશયી થયા છે. એક વૃક્ષ પાર્ક કરેલી બાઇક પર પડતા વાહનને પણ નુકસાન થયું છે. વીજળીના થાંભલા પડી જવાને કારણે સમગ્ર ગામમાં અંધારપટ છવાયો છે. વીજ પુરવઠો ખોરવાતા ગ્રામજનોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વૃક્ષો ધરાશયી થવાને કારણે રાલીસણાથી ભાલ્લક ગામ જવાનો રસ્તો પણ બંધ થઈ ગયો છે. સિદ્ધપુરમાં એલસીબી પોલીસે તાહિરપુરા અબ્બાસીબાગ સોસાયટી વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે રફીક ખાન, અમી ખાન કુરેશી પાસેથી 765 લીટર શંકાસ્પદ ભેળસેળયુક્ત પેટ્રોલિયમ પદાર્થ જપ્ત કર્યો છે. આ પેટ્રોલિયમ પદાર્થની કિંમત ₹65,025 આંકવામાં આવી છે. પોલીસે આરોપી પાસેથી 10 ખાલી કેરબા, 1 ઇલેક્ટ્રિક મોટર, 1 નાની પારદર્શક પ્લાસ્ટિકની નળી, 3 લોખંડના માપિયા અને 1 સફેદ કલરનું મોટું નાળચું પણ જપ્ત કર્યું છે.
કુલ મળીને ₹67,325નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કેસની વધુ તપાસ માટે આરોપીને સિદ્ધપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. મામલતદાર પુરવઠા સિદ્ધપુરની હાજરીમાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મહેસાણાના કલેક્ટર એસ કે પ્રજાપતિએ સવારે 8:15 કલાકે લીલી ઝંડી આપીને કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજીની ભવ્ય નગર યાત્રાને પ્રસ્થાન કરાવ્યું. સંસ્થાના પ્રમુખ બાબુભાઈ પટેલ સહિત અન્ય હોદ્દેદારો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા. નગરયાત્રામાં 165 જેટલી આકર્ષક ઝાંખી સામેલ કરવામાં આવી. હાથી ઘોડા વિવિધ પ્રકારની બગીઓ ઉપરાંત આરોગ્ય સુખાકારી અને જનહિતના સંદેશ આપતા ટેબ્લો મૂકવામાં આવ્યા. અમદાવાદ સોલા ઉમિયાધામ અને શ્રી ઉમિયા શરણમ મમના ટેબ્લો વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા. ઊંઝાના વેપારીઓએ સ્વૈચ્છિક રીતે પોતાના ધંધા રોજગાર બંધ રાખી નગરયાત્રામાં ભાગ લીધો. સમગ્ર નગરયાત્રાનો સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું. સંસ્થાના સક્રિય કાર્યકરો અને મોમામાઈ મંડળની ટીમે સમગ્ર આયોજન સંભાળ્યું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં એલસીબી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ટુડોર 3 રસ્તા પાસેથી પોલીસે ક્રેટા કારમાંથી વિદેશી દારૂની 948 બોટલ સાથે 2 આરોપીઓને ઝડપી લીધા છે. પોલીસને બાતમી મળી હતી કે રાજસ્થાનથી વિદેશી દારૂ ભરેલી 3 ગાડી આવી રહી છે. આ માહિતીને આધારે પોલીસે સાદોલિયા ગામની સીમમાં નાકાબંધી કરી હતી. પોલીસે જોયું કે એક વેગેનાર, સ્કોર્પિયો અને ક્રેટા કાર આવી રહી હતી. પોલીસને જોઈને વેગેનાર અને સ્કોર્પિયો ભાગી ગઈ, જ્યારે ક્રેટા કાર પકડાઈ ગઈ હતી. કારમાંથી 2 આરોપી ઉતરીને નજીકના બાજરીના ખેતરમાં સંતાઈ ગયા હતા. પોલીસે તેમને શોધીને પકડી લીધા. પકડાયેલા આરોપીઓમાં રાજસ્થાનના ઉદયપુરના જોમારામ ગામેથી ઉંમર વર્ષ 25 અને જોધપુરના મહિપાલ ગોદારા ઉંમર વર્ષ 28 નો સમાવેશ થાય છે. પોલીસે 2.67 લાખની કિંમતનો વિદેશી દારૂ, 2 મોબાઈલ અને 10 લાખની ક્રેટા કાર મળીને કુલ 12.77 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાંતિજ પોલીસે પકડાયેલા 2 અને ફરાર 11 મળી કુલ 13 આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મે આગે ન્યૂઝ.